આજે લેટ ના થવું જોઈએ. આ ગેસ પર નવરો તો ગેસ થવો જોઈએ એનું કરી. જો કેવું બૂમો પાડે જોયું. હવે સાચી વાત કહું, તારામાં તાકાત હોય ને તો ચાલ પાડ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે થઈ ગયો છે કયો વાર થયો આજે? મને નહીં આજે કયો વાર થયો? ગુરુવાર ને? આજે ગુરુવાર થયો. ગુરુવાર. આ લોકો જો આ પાર્ટીઓ બની એક ચા બનાવે છે, આ બાજુ એ લોકો રોટલીની તૈયારી કરે છે. આજે લેટ ના થવું જોઈએ. આ ગેસ પર નવરો તો ગેસ થવો જોઈએ એનું કરી. જો કેવું બૂમો પાડે જોયું. હવાર ગેસ ખાલી થાય કઈથી એનર્જી આવે આટલી સવારમાં જોયું તમે? આ લોકો ડબોઈ જાય છે. તો આપણે જઈશું હવે ઓફિસ. ફટાફટ ટાઈમ થઈ ગયો છે, ભાગીશું બરાબર. ઓ નીકળું ફીકલું. જય શ્રી કૃષ્ણ મમ્મી. ઓ મમ્મી જય શ્રી કૃષ્ણ. ઓ નીકળું ફીકલું. ટુંગ ટુંગ. ચાલો જય શ્રી કૃષ્ણ. ચાલો પપ્પા જય શ્રી કૃષ્ણ. જો આ સવારમાં આ લોકો ડબોઈ જાય છે તો પેટ પૂજા કરા બેસી ગયા. મારી ગાડીની જગ્યા ચેન્જ થઈ ગઈ છે અહીંયાથી અહીંયા. પપ્પા સિવાય કોઈ હરકત ના કરે. એ જ ગયા હશે દૂધ લેવા માટે. દોસ્તો આજે તો ફટાફટ ઓફિસ આવી ગઈ છું. ચલો જઈએ અંદર, મળીએ સાંજે. Later that same evening. આપણે જઈશું ઘરે. એ પહેલા તમને એક વસ્તુ બતાવું. આજે ઉપવાસની લાઈન બતાવું જો. હા કેટલી બધી છે આ ઉપવાસ વાળી લાઈન. એક આ લાઈનમાં ઊભા રહેનારા માણસ આ પણ છે. કઈ નહીં, ચલો ઘરે જઈને મળીએ. A few moments later. ચલો દોસ્તો, તો આપણી ઘરે આવી ગયા છીએ. કોને ગાળો પડશે? કઈ ગાળો ના દઉં મેં. પણ એવું તો કેવું ને કે આજે કેમ બધા બેસી ગયા. પેલા પણ સાચી વાત, એકબીજાને રાહ નહીં જોઈજો. માં બીજા બધા વદરાનો વા. મમ્મી જ વેઇટ કરે મારું જમવા માટે. હા પપ્પા એક જ ડાયલોગ મારે બધા વિડીયોમાં કહ્યું માતે માં. કારણ કે પપ્પાને ભૂખ લાગે એટલે પપ્પાને ભૂખ લાગે. જો આ બધી ગાડીઓ, રાકેશને નોકરી જવાનું એટલે એકલો જમવા બેસતો તો બધા 5x નહીં થયું લાગે. 5x એટલે 1x માં બનાવતી આવી. 1x માં જ બનાવતી આવી. બોલ, મને આઈડિયા જ નતો કે 5x નહીં થયો. પણ આ બધા દેખાઈ ગયા જો ને બધી ગાડીઓ. આવું કેવું લા પણ મને એકલા મૂકીને. પપ્પાને ભૂખ જ એટલી લાગે. મારે તો ટાઈમ થઈ જાય પણ મને ભૂખ ના લાગે. પપ્પાને એકલો બે પણ આપણે બધા કેવા ખબર, અચર કચર કઈ ને કઈ ખાઈ લઈએ. પપ્પાનું એક એવું જ વસ્તુ છે કે ડાયરેક્ટ બપોર સવારમાં ચા નાસ્તો કરે, પછી ડાયરેક્ટ બપોર 1:30 વાગે જમે, ડાયરેક્ટ રાત્રે. તો માણસને ભૂખ લાગવી બહુ સારી વાત છે. અહીંયા ભૂખ લાગવા માટે તો મેડિસિન લઈએ છે. એની વાત કરો ને કે ભૂખ લાગે એટલે. મને કોરોના પછી કઈ નહીં, ચાલો હું ફ્રેશ થઈ જાઉં ફટાફટ. બધા જમીન જોવો ને વાતોએ લાગી ગયા હતા. કેવા લાંબા ટાટિયા કરીને બેસી ગયા બધા. મસ્ત ફ્રેશ થઈને મમ્મી જોડે જમવા બેસી ગયા. મમ્મી તો આવું જ કરતી હોય મારા વિડીયોમાં, એક્સી હરકી કરે. અને આ જો આ એક બાજુ મચ્છરો મારે છે. નહીં એક જ હતું દેખાય જમી લીધું ને સાહેબ એટલે મચ્છરો મારવા પડે. નહીં પતા પછી રાત્રે મચ્છર કરડે. જો આ પપ્પાને જોડ સુવાની કેટલી ઉતાવળ છે. હા ભાઈ, ચાલવા જવું છે પણ પછી આવે તમને તમે મોડા પણ સુકામાં પહોંચો. તને ઊંઘ ચડશે તો એટલે મારા લીધે થાય છે. મેં કીધું આજે ડબ્બોઈ જઈને આયા, થાકી ગયા એટલે ફટાફટ જોયું પથારી કરવા લાગી ગયા એવું લાગ્યું. ચાલવા જવાનું. હા તબ ઠીક બા. હા મેડમ થોડી વાર બહાર બેસી લીધું, હવે આવી ગયા ઊંઘવા માટે. જોયું? અને આ બાજુ તો અહીંયા હજુ વાસણ ઘસાય છે. જો હજુ વાસણ ઘસે છે. અને પેલા લોકો વેઇટ કરીને બેઠા છે ભાભીનો ચાલવા જવા માટે. ચંદા મામા બતાવું. એ જો કેવું પક્ષી ગયું ઉડી. વાદળ રહેશે તો બીજા ચંદા મામા જોવા જ મમ્મી આવી પછી રહ્યા. પપ્પા તમને સાચું કહો તો તમારા 3 છોકરાઓમાંથી માથું હાથ પગ કોણ દબાય આપે? સાચું બોલજો. દવા આવે છે બીજા 2 એ તો હમણાં તો નહીં દવા. જોઈ પોતાની તારીફ બી કરાવી લેવાની જોડે જોડે. ના હકીકત પણ હકીકત બી એ જ છે નહીં પપ્પા? હકીકત જ આપણે કોઈનું એ ના કરીએ કે જો આંખ નાક
હોઠ બધું મારું છે ને પપ્પા જેવું છે, ખાલી શેપ મારો અલગ છે. અને નીકુનો છે ને આવો આખો શેપ પપ્પા જેવો છે, આમ ગોલ રાઉન્ડ મોડ, પણ કેરેક્ટરિસ્ટિક્સ બધા મમ્મી જેવા છે. બધા ફીચર્સ છે ને, આંખો છે, આ બધું એ બધું મમ્મી જેવું ફીચર્સ કહેવાય, ફીચર્સ. યસ. અને મારું પપ્પા જેવું નાક, પપ્પા જેવી આંખો ઝીણી ઝીણી, આવું પપ્પા જેવા હોઠ. હનુમાનજી દાદા ચિત્રા 1985 માં દેખાતા નહીં હવે. ના દેખાય ને તે વખત તો એટલો આ વાળ બાળ કશું ના મળે એકદમ આવા. કેટલા હોશિયાર જન છે, અમોન ટેટુ નહીં પડાવવા દેતા ને પોતાના શરીર પર ટેટુ છે, બોલો આટલું મોટું. આ તો મેં અને અમે લોકો જરા આવું અમે નીકળું છે ને થોડા ટાઈમ પહેલા નહીં પડાવવા દેતા આ તો નતો. મને સમજણ નથી એટલે અમે ધીરે રહીને હંતાઈને એકાદ દિવસ પડાઈ ન જઈશ, જોજો ને ખબર જ ના પડે. પણ અમે એવું કરતા નહીં એટલે પ્રોબ્લેમ. કઈશ તો પૂછીને જઈશ. હું મસ્ત લાગેલા અહીં પડાઈશ. બોલો ટેટુ પડાવાનું તો કે છપરી લાગે કે પોતે, એટલે એ જ છે પપ્પાએ પડાયેલું છે તો તમે છપરી છો. શ્રી રામ લખે જોને જોને એવું કે તો ભાઈ એવું જ થયું ને. તા પછી એવું છપરી કઈથી થઈ ગઈ, જો ને કેવું બોલે કે ટેટુ પડાવે ને છપરી. એટલે અમે પડાઈએ ને કે બહુ હોશિયાર છે, અમે પડાઈએ ને એટલે એવો શબ્દ યુઝ કરીને કરી દે છે. ચાલવા જઈએ જાવ કરતા. આ એક સર જો ને અમારા જોડે જોડે ચાલવા આવ્યા હતા, અમે જેમ જેમ ચાલે ને એમ જોડે જોડે ચાલ. જો તમને બધાને એક વાત કહું, આ લોકો છે ને હમણાં ચાલશે, પછી 10, 10:30, 11 થશે ને એટલે સિરિયલો જોવા જશે, અને 12, 12:30 ઊંઘે, પછી સવારમાં ઉઠે ને મારું ટિફિન લેટ કરે. આ લોકોની સ્ટાઇલ એવી છે. ટિફિન તને મળી જાય છે કશો ટાઈમે નહીં મળતું. 8:30 તું જતી રહે છે. જતી રહું છું તો અમુક દિવસ લેટ કરી દે છે આ લોકો ટિફિનમાં. કશું નહીં, લેટ જ કરે છે આ લોકો, ખાલી કહેવાનું છે. મમ્મી શાક વગાડે, મેં ચા બનાવું, તો બી તમે લોકો લેટ કરી દો છો. અરે ફટાફટ ઉઠે લેટ એટલે લેટ થાય, બાકી ના થાય. સવારે ઉઠવાનું તો મન ના થાય. હું વાત કરે છે, એટલી મીઠી ઊંઘ આવે. પેલા બધા મસ્ત નીચે ચાલે છે, હું તો આવી ગઈ ઉપર. થોડી વાર બહાર બેસીશ પછી જતી રહીશ સુવા માટે. હા ગાડીઓ મારી પાછળ જ આવી ગઈ, એક જ રાઉન્ડ લગાવીને. હા, મારી પાછળ જ આવી ગયા બધે. એક રાઉન્ડ વધારે સારી વાત. જો પાછા કેવા લાઈન ટુ લાઈન આવે, એક નીકળે બીજું નીકળે ત્રીજું નીકળે. ત્રણ ખુરશી મળશે બધા. હવે અમે બેસી જઈશું થોડી વાર. આ બધા બેસશે પછી બેઠક જમાઈ, મમ્મીનો ટાઈમ થતો 10:30 એટલે મમ્મી હમણાં મમ્મી તો આ જગ્યા ફિક્સ જ છે, અહીંયા જ જઈને બેસી જાય. પરસેવ આજે મેં આમાં પસીનો થવું જોઈએ માણસને, થોડો થોડો પસીનો ના થાય ને. પવન જ એટલો તો સિગ્નલ આવે કઈ ના. હવે એવું જ રહેશે મમ્મી, ચોમાસા પણ ના આવે, ચોમાસામાં દેખાય પણ દાદા પાસે સિગ્નલ લાવવા બોલાવવા ના, પડશે. પેલું દાદા નાખી દેશું. સિગ્નલ લાવવાનું દાદા બોલાવવા પડશે. ના ચોમાસામાં વરસાદ પડશે તારે કોઈ દેખાતું જ નહીં. પેલું છાંટાવાળી છે એ મૂકી દે ને, આટલું બોટલ મૂકી બોટલ દે. કટ કરીને લગાવી દે કેપ. બાંધી આ મમ્મી શું કરે ખબર, પપ્પાને કે પાડું એવું કે. કાલે વહાં માલ એવું જાય. બોલ બોલ એક ક્વેશ્ચન, આ સાચી વાત કહું, તારામાં તાકાત હોય ને તો ચલ પાડ. તાકાત છે હા પપ્પા. ના પાડે, મેં કહી દઉં ના પાડે, ખાલી એક્ટિંગ કરે. ના તો પાડે જ ને, ના જ એટલે જ તો કહું છું કે તાકાત હોય તો પાડે. પાડે તો ના, પણ તાકાત છે સવાલ છે. હા એટલે જ તો કહું. દાદીને કેવું તમે પાડી દીધું? કોણે પાડી દીધું? ક્યારે પાડે હતા? નાની હતી ને વિચારો. એવું પેલી લાકડાની ખુરશી આવે તો ગોપાલપુરા દાદી આવ્યા હતા, તો મેં પાછળ અહીંયા લટકી ગઈ તો દાદીને પાડી હતી ખુરશી. દાદી અંદર પકડી ગયેલા. આવું કરીને બેઠી હતી દાદી ઉપર કરીને, તો મેં આમ કરીને પાછળ આવીને ખેંચી પાડી તો દાદી ઊંધી પડી ગઈ. હજી આમ પગ હોય ને તે ગોપાલપુરા આવી આ જેવું આયલું. મહેમાન બનીને આવ્યા હતા ને મેં ગભરાઈ પડી. પણ બહુ જ યાદ કરે હે અમે જ્યારે બી બધા મળીએ ને તો યાદ આપણા કરે. દાદી જતા રહ્યા ભગવાન. જ્યાં બી હશે ત્યાં બહુ ખુશ 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 આપણને કેવા આશીર્વાદ આપે. એક કાઢી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, એન્જોય.